તમે આખી જિંદગી કશું ન કરો, ભૂલમાંય ભગવાનનું નામ લઈ લો. એક કથા કહું. એક ભાઈનું નામ હતું ધર્મવીર અને એક ભાઈનું નામ હતું કરમવીર. હવે ધર્મવીર છે ને એ ધાર્મિક હતો અને કરમવીર હતો એ નાસ્તિક હતો. એને ભગવાનની હારે કઈ લેવા દેવાનું. પેલો ધર્મવીર માળા કરે, જપ કરે તો કે આ બધું બહાર કરાય, ઘરમાં કઈ નહીં. એમ યજ્ઞ કરે તો કે મકાન કાળું થાય, બધું મંદિરે કરે. પેલો બિચારો મંદિરે બેસે. હવે એક દિવસ ભૂલમાં સંતોને પેલાએ જમવાનું આમંત્રણ આપી દીધું. 4-5 સંતો આવ્યા હશે. ભૂલમાં પેલા એ કીધું ભાઈ મારા ઘરે આજ પ્રસાદ લેવા આવશો, પણ મહારાજ એક વસ્તુ છે. બોલે શું? તો કે મારો ભાઈ છે ને એ નાસ્તિક છે, એટલે કદાચ 2 શબ્દ બોલે ને તો તમે ખોટું નહીં લગાવતા. સંતો કહે અમારો તો એની યાર હું લેવા દેવા, તો હવે તારી ઘરે અમારે ભોજન કરવા આવવું જ છે. સંતોય ગયા. પેલાના ભાઈને કીધું જો આજનો દિવસ કાંઈ બોલતો નહીં, મેં તને પૂછ્યું નહોતું, આમંત્રણ આપી દીધું છે પણ બોલતો નહીં, આજનો દિવસ મારી લાજ રાખજે ભાઈ. ભલે કેટલી વાર લાગશે, પછી બહુ મને મુજારો થાય ઘરમાં, કે થોડી વારમાં જમીન જતા રહેશે. ભલે બેઠા. આ બાજુ પેલો રૂમ બંધ કરીને બેઠો, બહાર સંતો જમે અને સંતો હાથની અંદર જલ લઈ અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણા પાન ચમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ આમ કરીને જલ મૂકે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે ભોજન કર્યું પણ ઓલો બહાર આવ્યો નહીં. પાછા સંતો જમવા બે એટલે વાર બહુ લાગે. એ પેલા ગંગાના પગથિયા ગાય ને બધું ગાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, નમઃ પાર્વતી પતિ પતિ હર કરે. સંતો જમવા બેસે ને, કારણ કે શ્લોકો બોલાતા હોય, ગીતો બોલાતા હોય, પદ્ય બોલાતા હોય, આવું બોલે. નાખી કોકમ આંબલે કરી કઢી વાલે વઘાર્યા વડા, આવું પેલા ગાતા હો. નાખી કોકમ આંબલી કરી કઢી વારે વઘાર્યા વડા, તીખી દાળ તુવેરની તમ તમે શાકો વઘારા ઘણા, ટાઢા શીતળ લાડવા દૂધ ભર્યા સાકર નાખી ઘણી, એવા ભોજન નિત્ય નિત્ય જમજો ભક્તોને શ્રી હરિ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવું બોલે એટલે ત્યાં સુધીમાં પીરસાઈ જાય. પીરસાઈ જાય એટલે પછી એક હારે જમવાનું ચાલુ, પ્રસાદ લેવાનું ચાલુ. પણ ઓલો અંદરથી બેઠો બેઠો વિચાર કરે કે આ જમીન જાય તો સારું, મારે બહાર નીકળવું છે, રૂમમાં પંખો નથી. થોડી વાર થઈ, ઓલો બહાર નો આવ્યો એટલે સંતો જમીન ઉભા થયા. એટલે પેલાના ધર્મવીરને પૂછ્યું, ધર્મવીર ક્યાં છે તારો ભાઈ? તું કહેતો તો એ હું ને આશીર્વાદ આપ. અરે મહારાજ તમે જમી લીધા ને, જાઓ ને ભાઈ. હવે એને તમારે ક્યાં મળવું? નકામો કંઈક બોલે ને મારે સંત અપમાનિત થાય એ સાંભળવું, એના કરતા તમે બોલે નહીં. બધાઈને સંતોને કીધું તમે જમાતે પહોંચો, હું એક રોકાવું, આજે એને મળીને જ જવું છે. અને થોડી વાર થઈ એટલે પેલા એ ધર્મવીરે દરવાજો ખખડાવ્યો. ભાઈ બધા સંતો જમીન ગયા. પેલા સંતે કીધું હું એક છું અહીંયા. બોલો કે રામ બોલ, કે નો બોલું. એટલે રામ બોલ, એક વાર રામ બોલી જા પછી હું જાઉં. નો બોલું. સંતે પકડ્યો, પકડીને નાખ્યો જમીન ઉપર. સંત બેસી ગયા છાતી ઉપર. સંતે હટાકટા હતા લોટકા, છાતી ઉપર બેસી ગયા. પકડીને કે બોલ રામ, નકમ મારી નાખું. બોલો મુજાણો કે રામ નહીં બોલું તો સંત મારી નાખશે, અને રામ બોલી જઈશ તો મને બોલ્યો તો નથી પણ બોલાય તો જાય. નકામ રેશન કાર્ડ માંથી નામ નીકળી જાય. ઓલો કે જય શ્રી રામ. સંત કે ઉભો થઈ જા, પતી ગયું. એક જ વાર બોલાવાનું હતું. હવે સાંભળ, આ નામ કોઈ દી વેચતો નહીં, બસ બીજું કાંઈ નહીં. ઉપર ગયો, સંતો નીકળી ગયા. પણ જ્યારે મૃત્યુ પામ્યો, યમના દૂતો લેવા આવ્યા, લઈ ગયા ઉપર. એટલે યમરાજાને કીધું આનો હિસાબ કિતાબ કાઢો, બધો હું કર્યું છે. બધો હિસાબ કિતાબ યમરાજાએ કર્યો. એમાં આખી જિંદગીમાં એક વાર રામનું નામ લીધેલું, ઈ તે ભૂલમાં લેવરાવેલું. યમરાજા કે ભાઈ રામનું નામ તો લીધું એટલે એને વળતર તો દેવું પડે. ભલે ભૂલમાં લીધું પણ લીધું તો રામનું નામ, એનું વળતર દેવું પડે.
યમરાજાને કીધું, યમરાજાએ પહેલાને કીધું, બોલ ભાઈ, તે એકવાર ભૂલમાં રામનું નામ લીધું, તારે શું જોઈએ? એક દિવસ માટે એ સુવિધા તને મળશે. પેલો કે યાદ આવ્યું, સંતે કીધું તું કે રામનું નામ વેચવાનું નહીં. એટલે તરત યમરાજાને કીધું, મહારાજ આની કિંમત શું? હવે યમરાજા મૂંઝાણા કે આ રામ નામની કિંમત ક્યાંથી ગોતવી? તો કે એ ભાઈ મારો પ્રશ્ન થોડો, પહેલા કિંમત કયો તો હરખું થાય, નકર તો કેમ મેળ કરવો? તો કે એક કામ કરો, આપણે ઇન્દ્ર પાસે જઈએ, કદાચ આપણો રાજા છે દેવોનો, એને ખબર હોય. તો કે હું હાલીને ન આવું, મને તેડીને લઈ જાય. યમરાજાએ ખંભે બેહાડ્યો પેલા કરમવીરને, ખંભે બેહાડી અને ઇન્દ્ર પાસે લઈ ગયા. એમ ઇન્દ્રને કીધું કે ભાઈ આ પ્રશ્ન બન્યો છે, આખી જિંદગીમાં એકવાર રામનું નામ લીધું છે, આને સુવિધા દેવાની, પણ આ રામ નામની કિંમત માગે છે, પેલા રામ નામની કિંમત કયો તો વેચે, નકર નહીં. હવે ઇન્દ્ર મૂંઝાણો કે રામ નામની કિંમત તો મને ખબર નથી, કરવું હું? તો કે કામ કરીએ, આપણે બ્રહ્માજી પાસે જઈએ. તો કે તમે બે પાલખી લઈ લો, બાકી હેઠે હાલીને આ બંદા હાલે નહીં. એક બાજુ ઇન્દ્ર પાલખી ઉપાડે, એક બાજુ યમ પાલખી ઉપાડે, ઓલો કરમવીર ઉપર બેઠો. જોજો દ્રશ્ય સાંભળજો, કથા સાંભળવા જેવી છે. ઉપર બેઠો અને ઓલા બેને પાછો કહેતો છે હરખા હાલજો. હા, બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કીધું, બ્રહ્મદેવ બોલે, હા ભૂલમાં નામ લીધું છે રામનું, એની કિંમત હું? બ્રહ્માજી કે આ ધોળા થઈ ગયા પણ હજી ખબર ન પડી કે રામ નામની કિંમત શું કરવું? તો કે મહાદેવ નિજ રામ 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 કરતા હોય, કદાચ એને ખબર હોય તો હાલો ત્યાં જઈએ. તો કે તમે પાલખીમાં લાગી જાઓ. બ્રહ્માજીને પાલખીમાં લગાવ્યા. ગયા શિવજી પાસે, કૈલાસના પર્વત, હર હર મહાદેવ કરીને ઉભા રહ્યા પ્રભુ. તો કે હા, તમે રોજ રામ રામ બોલો, તમારા હૃદયમાં રામ છે, રામ નામની કિંમત શું? તો કે એ તો મને ખબર નથી. તો હવે શું કરવું? તો કે જેનું નામ છે એની પાસે જઈએ. શિવજીને કે તમે પાલખીમાં લાગી જાઓ. બ્રહ્મા, શિવ, યમ, ઇન્દ્ર ચારે જણા પાલખી ઉઠાવે. ઓલો ઉપર બેઠો ગયા નારાયણ પાસે વૈકુંઠમાં. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. લક્ષ્મીજી ચરણ દબાવે. ત્યાં જઈને બધાએ વંદન કર્યા. નારાયણ પહેલા તો દાંત કાઢવા મળ્યા કે આ એવો તો કયો મોટો તપસ્વી છે કે બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, યમ જે બીજાને ઉઠાવે એ કોકને એને ઉપાડીને હાલે. આ કયો તપસ્વી એવો તો કયો છે? એને હેઠો ઉતારો. ઓલો કે નહીં, હું નીચે નહીં ઉતરું, મને ફેર ચડે. પેલા મને જવાબ આપો, રામ નામની કિંમત શું? હવે તો નારાયણે મૂંઝાણે. હરી સે બડા હરી કા નામ. ભગવાન કે એ તો મને ખબર નથી, પણ એક વાત તને કહું, સાંભળ. રામ નામની કિંમત જ એટલી કે જેને પામવા માટે અનેક જન્મો લેવા પડે. એ વગર ટિકિટે, વગર વિજાએ તું બ્રહ્માના ખંભે બેહી ગયો, યમની ઉપર બેહી ગયો, શિવજીને તે પાલખીમાં જોડી લીધા, અને વગર વિજાએ એમનેમ નો એડમિશન, નો પરમિશન, કોઈ વસ્તુ નહીં, એમનેમ ને એમનેમ સીધે સીધા ઈ જ તને મૂકવા આવ્યા. આ રામ નામની કિંમત નથી, હિંમત છે ભૂલમાં લીધેલા નામની. હવે વિચાર કરો, ભૂલમાં ઓલા સાધુએ ખાલી મારી લેવડાવ્યું એકવાર, તો ઈ વિષ્ણુ થઈ ગયો. તો જાણી જોઈને રામ નામ બોલ્યો હોત તો કહું કહા લગી નામ બડાઈ, 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 રામ ન सकहि नाम गुण गाए, રામ ન सकहि નામ ગુણ ગાય, राम न सकहि नाम गुण गाए, રામ ન सकहि નામ ગુણ ગાય, उनका नाम जपहि जग जाना, ઉલકા નામ
જપહી જગ જાના ઉલટા નામ જપહી જગ જાના ઉલટા નામ જપહી જગ જાના ઉલટા નામ જપહી જગ જાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાના ઉલટા નામ જપહી જગ જાના વાલ્મીકી ભય બ્રહ્મ કહેવાનો સમા મતલબ એ છે ઉલટા નામ જપઈ ઓલાએ ભૂલમાં નામ લીધું તોય વૈકુંઠમાં વગર ટિકિટ અને વગર વિઝા હોય કે બોલો હા તો જાણી જોઈને લીધું હોય તો બેડો પાર થઈ જાય ને અને વાલ્મીકી મરા 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 બોલતો તો થતું શું રામ રામ અને આ નામનો પ્રભાવ કેવો છે મહામંત્ર જય જપત મહેશુ મંત્ર જોઈ જપાય મહેશો મહામંત્ર જય જપત મહેશુ મંત્ર જોઈ જપાય મહેશો મહામંત્ર જય જપત મહેશુ કરત મુક્તિ હે ઉપદેશો મંત્ર જોઈ જપાય મહેશો પરતૈ મોક્ષી હેતુ ઉપદેશો ભાયત ભાયન ગાનસ હો નામ જપત મંગલ દિશી દસ હો ભારત ભાઈ અનક આલસી હો નામ જપત મંગલ દિશી દસ હો અરે ભાયત ભાયન ગાનસ હો નામ જપત મંગલ દિશી દસ હો ભારત ભાઈ અનક આલસી નામનો મહિમા છે વાલા નામ જપત મંગલ દિશી દસ હો કહેવાનો મતલબ એ છે ભાય કુભાય અનગ આલસ ભાવે કુભાવે જાણી જોઈને જાણ્યા વગર તમે જે આ લાઈટનો તાર છે આમાં ભૂલમાં અડો તો શું થાય ભૂલમાં ચાર્જર હોય હા અને ભૂલમાં અડી જઈએ તો આવે ને હા કરંટ આવે અને જાણી જોઈને અડો તો કરંટ આવે એનો સ્વભાવ જ છે એ અડે એ ચોંટે તો રામનો એ સ્વભાવ જ છે ભૂલમાં લો તોય કામ થઈ જાય જાણી જોઈને લો તોય કામ